પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વ્યારા તાલુકાના વાલોડ કુંભિયાના આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યાની પ્રમાણિક તપાસ માટે મોરબીમાં અપાયું આવેદનપત્ર। તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના વાલોડ કુંભિયાના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુધીરભાઈ નટુભાઈ ચૌધરીની કરપીણ હત્યા થઈ ગઈ છે। તેની પ્રમાણિક તપાસ થાય તેવી માંગણી સાથે મોરબી જિલ્લા આરટીઆઈ એક્ટિવિસ્ટ મંચ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને બનાવને વખોડી કાઢ્યો છે। દેશમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે આરટીઆઈની અરજી કરીને ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે છે, જેથી ભ્રષ્ટાચારીઓને આવી આરટીઆઈ કરતા એક્ટિવિસ્ટ આંખના કણાની માફક ખૂંચે છે અને તેના ઉપર જીવલેણ હુમલો થાય છે। અને આવો એક જીવલેણ હુમલો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાલોડ કુંભિયા ગામમાં બન્યો છે, જ્યાં સુધીરભાઈ નટુભાઈ ચૌધરીની હત્યા થઈ છે અને તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં શહીદ થયા છે। દેશની સરહદ લશ્કરના જવાનો સાચવે તે જ રીતે આરટીઆઈ સૈનિકો દેશની તિજોરીને નુકસાન પહોંચાડતા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લડત આપી રહ્યા છે। આવી લડતમાં શહીદ પણ થયા છે, જેમાં સુધીરભાઈ નટુભાઈ ચૌધરી છેલ્લા તાજેતરમાં શહીદ થયા તે બનાવને વખોડી કાઢીને મોરબી જિલ્લા આરટીઆઈ એક્ટિવિસ્ટ શ્રીકાંત પટેલ, લવજીભાઈ આંબલિયા, ગોકળભાઈ ભરવાડ, રમેશભાઈ સહિતના આરટીઆઈ એક્ટિવિટી મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્યપાલશ્રીને મોકલવા વિનંતી કરી છે અને આ સુધીરભાઈ નટુભાઈ ચૌધરીના બનાવમાં જે હત્યારા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો ચીફ નરસિંહ મેવાડા, NN ન્યૂઝ, કચ્છ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।